આપણે ચૂલો નથી ને ચૂલો લઈ લેવો છે. તો આ છે ને બહુ મીઠા લાગે. ચૂલો લેવાની જરૂર જ છે. કાંટાવાળા છે જો શાક બહુ મસ્તીનું થાય. કાંટાવાળા રીંગણાનું આ ઝીણી ઝીણી ખટમરી ટમેટી દેશી ટમેટી છે. બહુ મસ્ત. ઈ ઊંધો ખાશે એમ નહીં ખાય. અરે વાહ. ને લીંબુ ને મરચું લગાવીને ખાવીને મજા આવે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અને સવારના 7:30 થઈ ગયા છે. હવે નહીં તો જો રેડી થઈ ગઈ છું અને હવે બનાવીશ નાસ્તો. ક્રિયાંશ જો હજી સૂતો છે, હાર્દિક સુતાએ, મમ્મી બે જઈ ગયા છે. ચાલો હવે ના વાગ્યા છે 2 અને ક્રિયાંશ સૂઈ ગયો છે. આજે એને છે ને નાયા વગર ઊંઘ આવી ગઈ. હવે જાગે પછી નવડાવીશ. બધું કામ બામ બધું થઈ ગયું છે. ફ્રી થઈ ગયા. હવે શું કરવું છે? શું કરવું છે? હા, લાવો. કોણે અપાયું? દાદાએ? દાદાએ? હે? ના 7 વાગી ગયા છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હવે એમ થાય કે સાંજ પડે ને એટલે ગમે સ્ત્રીને ઉપાધિ થાય કે શું બનાવવું અત્યારે. બપોરે તો વાંધો ન આવે. બપોરે તો ફિક્સ હોય કે આ દાળ ભાત છે, વઘારેલા ભાત છે, કઢી ભાત છે, ગમે એવું કાંક ગમે શાક સાથે બની જાય. પણ અત્યારે જે કાંક નવી નવી બધું બનાવવું હોય ને અત્યારે વિચાર કરવાનો, બધાને પૂછવું પડે શું બનાવવું. એમાં ઉનાળો એટલે અત્યારે કઈ ભાવે નહીં રાતે. શાક તો એમાં હાવ ન ભાવે. ગમે કાંક નવીન નવીન જ ખાવા જોઈએ અત્યારે. મમ્મી મકાઈ ને ટમેટી ને રીંગણા ને ગાજર ને કોણ લે? મકાઈ લાવ્યા, પછી ટમેટી લાવ્યા, ગાજર લાવ્યા, રીંગણા લાવ્યા. રીંગણા હારા છે, કાંટાવાળા છે. દેશી મકાઈ છે કે અમેરિકન? દેશી છે, દેશી. દેશી ઓર્ગેનિક. હા, મસ્તીની છે. શેકીને ખાવાની મજા આવે. એમાં કે આપણે બળતણ હોય ને એવું પછી એમાં ભઠ્ઠામાં શેક્યા આવે તો બહુ મસ્ત લાગે. આપણે ચૂલો નથી ને ચૂલો લઈ લેવો છે. લેવાની જરૂર છે. તો આ છે ને બહુ મીઠા લાગે. મસ્તીનું ચૂલો લેવાની જરૂર જ છે. કાંટાવાળા છે જો શાક બહુ મસ્તીનું થાય. કાંટાવાળા રીંગણાનું આ ઝીણી ઝીણી ખટમરી ટમેટી દેશી ટમેટી છે. બહુ મસ્ત. એનું સેવ ટમેટાનું શાક બહુ મસ્ત લાગે. આ માટી આખી લગાવેલી હજી તાજું લાવ્યા જ છે. વાડીમાંથી લાવ્યા. પ્રિયાંશ તારે ખાવું છે? ધોવાના હોય દીકુ. પેલા વોશ કરી લેવી પછી ખાજે હો. અરર, ખાઈ નહીં પણ બગાડવામાં એક્સપર્ટ. બગાડે પાછું. મકાઈ તો હાર્દિકને આમ એટલી બધી ન ભાવે, પણ મને ને હા એને અમેરિકન ભાવે. પણ મને દેશી હોય કે અમેરિકન હોય, ક્રિયાંશને બેયને ભાવે. ગમે ત્યાં જાઓ મકાઈ તો હું લેવડાવું જ. જો મકાઈ છે ને શેકવાય મૂકી દીધી. મમ્મીને શેકેલી ભાવે એટલે એ તરત ભાવી જાય એટલે રેવાય નહીં. એમાંય મીઠું ને લીંબુ ને મરચું લગાવીને ખાવીને મજા આવે. દેશી વધારે મીઠી લાગે. વાગી ગયા છે અને જો હવે ક્રિયાંશને લઈને જાવીશું બહાર આટો મરાવવા. કેમ કે ક્રિયાંશને આખો દિવસ ઘરમાં ગમે નહીં એટલે અત્યારે મૂડ વગરનો થઈ ગયો છે. કીધું ઘડીક આટો મરાવવા લઈ જાવી તો એની ગમે ને. કેમ કે અહીંયા કોઈ છોકરા નહીં ને એટલે બિચારો આખો દી એકલો ગમે. બાજુમાં છોકરો આવ્યો તો એ 2 દિવસ પહેલાં વયો ગયો એટલે હવે એકલો પડી ગયો. ઘડીક અત્યારે જો આટો મારવા લઈ જાવી છે.
જમી કાઢવી નવરા થઈ ગયા. લાઈટ કેમ હાથમાં થઈ? હાથે થઈ? સેન્સરાઇઝ. ઠીક. પાછી બંધ થઈ ગઈ. મેં કીધું ઓટોમેટિક કેમ ચાલુ થઈ ગઈ? બાય હું સાથે આવું છું. ક્રિયાંશ ક્રિયાંશ જો બેસી ગયો ગાડીમાં. ચલો દરવાજો કોણ ખોલશે? મારે ખોલવાનો. હે કી તે કેમ દરવાજો ન ખોલ્યો? મજા આવે છે બેસવાની? હે મજા આવે છે? આન રસ્તો છે એટલામાં લાઈટ નહીં એટલે એટલી બીક લાગે ને. માનવી હાઉસ છે એટલામાં જ અંધારું. પછી કઈ વાંધો નહીં. પબ્લિક કેટલું બધું છે આજે. હા બેસી જા. મારે નથી બેસવું. જો હાર્દિક ને ક્રિયાંશ બે હિંચકા ખાય છે. અમે પાછા આવી ગયા છીએ સાઈમાં કેમ કે આજે બહુ ગળદી છે. કેમ કે આજકાલ છે અને શનિવાર છે બધું ભેગું થયું છે એટલે વધારે ગળદી છે. ને બીજું તો અહીંયા આવું ગાર્ડન જેવું કંઈ છે નહીં. અહીંયા જ બનાવેલું છે એટલે અમે અહીંયા ઘણી વાર ક્રિયાંશને લઈને વહી આવી. મજા આવે. છોકરાઓ બધા અહીંયા છે એટલે ગમે એને રીતે. ઘરે તો હાવ મૂડ વગરનો હતો. અહીંયા આવીને જો મૂડમાં આવી ગયો છે. જો લસરપટ્ટી ખાવી છે એટલે લસરપટ્ટી ખાવા ગયો છે. એ ઊંધો ખાશે એમ નહીં ખાય. અરે વાહ છોકરાઓ પાણી હારવા લેતા આવે છે. તો પરવડીનું અહીંયા ડેકોરેટ કર્યું છે. અહીંયા કાલે બાબા આંબેડકરની રેલી છે અને એનું સર્કલ બનાવ્યું. કાલ મૂર્તિ મૂકવાના છે. જો અમે આવી ગયા શેરડીનો રસ પીવા. પીવો છે ક્રિયાંશ તારે? મસ્તીનો કે શેરડીનો રસ. આ મને સુરાપા ઘંટીવાળા બનાવે છે પરવડીમાં. ગમે ત્યારે પીવો ત્યાં વી આવે. એકદમ ઠંડો અને પ્યોર.